કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે આપ તમામનું શિવમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 3 ભૂમિ સ્વરૂપો અને જીવનની ચર્ચા કરવાના છીએ. આની પહેલાના લેક્ચર્સમાં આપણે પહેલો અને બીજો પાઠ કવર કરેલ છે. જો ન જોયો હોય તો ઉપર આઈ બટનથી જઈને તમે જોઈ શકો છો. તો ચલો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. ભૂમિ સ્વરૂપો અને જીવન. તો અહીંયા આપણે પાઠની શરૂઆતમાં જ આપણને ભૂમિ સ્વરૂપો ઉપર વ્યક્તિનું માનવીનું જીવન કેવું છે એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. શરૂઆત સરસ મજાના અર્થવેદના વાક્યથી કરેલ છે કે માનવીના ભારથી મુક્ત વિવિધ ઊંચાઈઓ, ઢોળાવો, વિશાળ મેદાનો અને વિવિધ શક્તિઓથી સંપન્ન છોડ ધરાવતી પૃથ્વી. વિવિધ સંપત્તિ આપણી પાસે છે, ઊંચા ઢોળાવો છે, વિશાળ મેદાનો છે, બધી પૃથ્વી ઉપર સમાયેલું છે. આપણા સૌના વિસ્તાર માટે પ્રાપ્ત થાઓ અને પોતાની સમૃદ્ધિને દર્શાવો. પોતાના વિસ્તાર માટે એને પ્રાપ્ત થાય અને આપણે સમૃદ્ધિ દર્શાવે છે. અને પૃથ્વી મારી માતા છે અને હું તેનું બાળક છું. અહીંયા અથર્વવેદમાં શું કહેવામાં આવે કે પૃથ્વી જે છે એ મારી માતા છે અને હું તેનો બાળક છું. ચલો આ મસ્તીનો આપણને ફોટો આપેલો છે. હવે શું વસ્તુની આપણે ચર્ચા કરશું? દર વખતે આપણે જેમ જોઈએ છે કે ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકાર. તો આમાં આપણે મુખ્ય પ્રકારો જોવાના છીએ. પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાની પ્રદેશ છે અને રણ વિસ્તાર. એમાં જીવન અને આપણી સંસ્કૃતિનું કેટલું મહત્વ છે, જે ભૂમિ સ્વરૂપો છે એના કેટલા પ્રકાર છે, એનું આપણા જીવન ઉપર શું મહત્વ છે. અને બીજો પ્રશ્ન આપણે જોશું ભૂમિ સ્વરૂપો સાથે સંકળાયેલા જીવનના પડકારો અને તકો. તો ભૂમિ સ્વરૂપો આપણને કેટલા પડકારો સંકળાયેલા છે અને સાથે સાથે આપણો કેટલી તકો આપે છે તે તમામની ચર્ચા કરવાના છીએ. તો ચલો આપણે જોઈએ પહેલા પરિચય. તો પૃથ્વીના ઘણા સ્વરૂપો અને લાક્ષણિકતાઓ છે. દેખાવએ એક દેશથી બીજા દેશમાં ઘણો બદલાય છે. હવે પૃથ્વીના આપણે સ્વરૂપો જોઈએ, લક્ષણો જોઈએ, ખૂબ અલગ છે. એક જગ્યાએ એક જેવો હોય છે તો બીજી જગ્યાએ અલગ છે. જેમ કે હું ભારતની અને કેનેડાની વાત કરું તો ભારત આપણો કેવો છે તો કે ભાઈ ક્યારેક ઠંડી ગરમી હોય છે, પણ કેનેડામાં અહીંયા ઠંડીનું પ્રમાણ વધારે હોય છે, ગરમી ખૂબ પ્રમાણમાં ઓછી હોય છે. આપણા અહીંયા સિઝન એવી રીતના હોય છે. તો શું છે, આપણે પૃથ્વીના લાક્ષણિકતાઓ અને સ્વરૂપોમાં એક દેશ અને બીજા દેશની વચ્ચે ઘણી વસ્તુ બદલાવ જોવા મળે છે. ભૂમિ દ્રશ્યો એ પૃથ્વી સપાટી પરથી એક ભૌતિક લાક્ષણિકતા છે. ભૂમિ સ્વરૂપો લાખો વર્ષોના આકાર લે છે. હવે ભૂમિ દ્રશ્યો આપણે જે અટાણે જોઈએ છીએ એ શું છે તો કે આપણી ભૌતિક પૃથ્વીની લાક્ષણિકતા છે. આપણી પૃથ્વીની કેવી, આપણી પૃથ્વીના સપાટીની એક ભૌતિક લાક્ષણિકતા છે. એને બનતા ખૂબ વર્ષ લાગે છે. કાલ સવારના ઉઠીને કઈ બની નથી જતું, એને ખૂબ સમય લાગે છે. અને પર્યાવરણ અને જીવન સાથે નોંધપાત્ર જોડાણ છે. તો આપણે નાનું એવું પર્વત બને કે ઉચ્ચ પ્રદેશ બને કે મેદાની પ્રદેશ બને, એનું આપણી જીવન ઉપર, આપણા પર્યાવરણ ઉપર ખૂબ જ નોંધપાત્ર અસર બને છે. તમે આજે ઘરે છો અને આજે તમારે ખુલ્લા મેદાનમાં તમે રહો છો અને કાલે સવારના તમે ઉઠો અને આ મોટું ડુંગર થઈ જાય તો ફેરફાર થઈ જાય કે ન થઈ જાય, ગરમી ખૂબ વધી જાય ને એવી બધી વસ્તુ જોવી પડે કે ન જોવી પડે. તેમને વ્યાપકપણે 3 વિભાગોમાં વિભાજિત કરેલ છે. એના વ્યાપક પ્રમાણ આપણે 3માં કરેલ છે. પછી એમાં માઇક્રો ટોપિક્સ, જે સાયન્ટિસ્ટ, જે વૈજ્ઞાનિકો જે પ્રમાણે શોધ કરે છે એમાં એ લોકો પાછા અલગ અલગ પ્રકાર પાડેલા છે. એમાં પ્રથમ જે છે પર્વતો, બીજો ઉચ્ચ પ્રદેશ અને ત્રીજો મેદાની. આ ત્રણેય વસ્તુ છે, આ 3 ટોપિક જે છે આપણા આખા ચેપ્ટરના હીરો ટોપિક છે. આપણે આખા ચેપ્ટરમાં આ 3 વસ્તુની ચર્ચા કરવાના છીએ. એમાં શરૂઆત કરીએ આપણે પર્વતથી. પર્વતો એવા ભૂમિ સ્વરૂપો છે જે આસપાસના સ્વરૂપો કરતા ઘણા વધારે ઊંચા હોય છે. તો તમે લોકો રહેતા હશો પર્વતની આજુબાજુમાં, જેમ કે ગિરનારની આસપાસ રહેતા હશો કે ઘણા અરવલ્લી હિલ્સની આજુબાજુ, અરવલ્લીની બાજુમાં રહેતા હશે. તો એ લોકોને શું હોય છે તો કે પર્વતો કેવો હોય તો આપણે જે જમીન જેના ઘણા ઊંચા હોય છે, ઘણા ઊંચા હોય છે અને એના શું હોય છે, એના આધાર પહોળા હોય છે અને ઢોળાવો રહેલા હોય છે. આધાર પહોળા અને ઢોળાવ વાળો પ્રદેશ હોય છે. તે પહોળો આધાર, ઢોળાવ અને સાંકડા શિખર દ્વારા ઓળખી શકાય છે. હવે કેવી રીતના, તો એનો બેઝ પાયો પહોળો હોય છે, ઢોળાવ હોય છે અને શિખર કેવા હોય છે, શંકુ આકારના, સાંકડા ખૂબ હશે. તેમને ઊંચાઈના આધારે કેટલાક પર્વતો બરફથી ઢંકાયેલા હોય છે અને ઉનાળામાં ઓછી ઊંચાઈ પર બરફ પીગળી જાય છે. હવે ઘણી એવી જગ્યા, આપણે હિમાલયની જ વાત કરીએ તો હિમાલય ઉપર શું છે, અહીંયા પર્વત રહેલી છે. તો હવે પર્વત જે ઓછી ઊંચાઈ ઉપર આવેલા છે એનું પર્વત શું છે પીગળી જશે. મોટી ઊંચાઈ ઉપર હિમાલય છે, આપણે એવરેસ્ટ છે, ત્યાં સુકાતું ઓગળતું નથી અને તે પાણીમાં ફેરવાય છે. અને તેમાં શેમાં ઓગળશે ઉનાળામાં નહીં, પાણીમાં ફેરવાય છે. જો અહીંયા વસ્તુ આપણને આપી દીધેલું છે. આ જે પર્વતનું આકાર છે ને, આ બધા આપણા પર્વતોના છે, બરોબર. આ પર્વતોમાંથી આપણને નદી આવે છે. પછી અહીંયા જો આ જે ખેતર છે ને, આ ખેતર, આ નદીની બાજુમાં ખેતર ને આપણે જ્યાં રહીએ છીએ એ શું છે, એ બધો મેદાની પ્રદેશ છે. કેવો છે, મેદાની પ્રદેશ છે. અને આ જે ઉપર આપણે જોઈએ છે ને, આ ઉપર થોડોક ટેકરા ઉપર બનેલો, એને શું કહેવામાં આવે છે ને,
ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. સૌથી ઊંચા પર્વત હોય છે, પર્વતથી થોડાક નીચે, થોડાક એટલે ખૂબ નીચે ઉચ્ચ પ્રદેશ આવેલા હોય છે, અને ઉચ્ચ પ્રદેશની નીચે જેને આપણે તળેટી કહીએ છીએ તેને મેદાન. તળેટી તો શું હોય કે ઉચ્ચ પ્રદેશની કે પર્વતની નીચેની હોય, પણ આપણે જે તળેટી જેવું કે નીચેનો ફ્લેટ સરફેસ હોય તેને મેદાનો કહીએ છીએ. વધુ ઊંચાઈ પર બરફ ક્યારેય પીગળી શકતો નથી, જેના કારણે પર્વત કાયમી ધોરણે બરફથી ઢંકાયેલો રહે છે. તો એલ્ટિટ્યુડ જેમ વધારે હોય છે એવી રીતના પર્વત શું છે, ઓગળતો નથી, પર્વત બરફ ઓગળતો નથી, જેથી કરીને કેવા કાયમી બરફ જેવા રહે છે. ઓછી ઊંચાઈએ ઓછા સીધા ઢોળાવવાળા અને ગોળાકાર ટોચવાળા હોય તેવા અન્ય ઊંચા ભૂભાગોને ટેકરીઓ કહેવામાં આવે છે. અન્ય શું હોય છે કે ભાઈ ઓછી ઊંચાઈ હોય અને ઢોળા કેવા હોય છે, સીધા હોય છે, અને આકાર કેવો હોય છે, તેમની ટોચનો ગોળ હોય છે. એટલે કાંઈક આવી રીતની આકૃતિ આપણે કહી શકીએ. એને શું કહેવાય? ટેકરીઓ કહેવામાં આવે છે. પીક ઉપર એની ખૂબ એટલી બધી તીક્ષ્ણ હોતી નથી, એટલે ટૂંકમાં કોર્નર જેવી પર્વત જેવી હોતી નથી, એ ગોળ હોય છે. હવે ચાલો વિચારીએ, અહીંયા આપણને મહત્વની વસ્તુ જોવાની છે. ભારતના બાકીના ભાગોમાં વૃષ્ટિ મોટા ભાગે વરસાદ અને કરા સ્વરૂપે થાય છે. આપણે મોટા ભાગના પ્રદેશો આપણે જોઈએ છીએ, જેમ કે ગુજરાત છે, આપણો બાજુમાં મધ્યપ્રદેશ છે, નીચે મહારાષ્ટ્ર છે, પછી તેલંગાણા છે. અહીંયા બધી કેવી રીતના તો કે ભાઈ વરસાદ સ્વરૂપે આપણે કરા સ્વરૂપે આપણી પાસે જે છે એ વૃષ્ટિ થાય છે, એટલે કે વરસાદ થાય છે. પણ ખૂબ ઊંચાઈ પરના સ્થળો પર પૂરતી ઠંડી હોય ત્યાં બરફ પડશે, ત્યાં બરફનું નરમ અને સુંદર સફેદ આવરણ બનશે. બરફ અને કરા પડવા એ વાસ્તવમાં પાણીનું ઘન સ્વરૂપ છે. તો આપણે જેમ વાત કરીએ હિમાચલ પ્રદેશની, ઉત્તરાખંડની, જમ્મુ કાશ્મીરની વાત કરશું તો અહીંયા વૃષ્ટિ એટલે કે વરસાદ કેવી રીતના થશે? ત્યાં બરફ સ્વરૂપે પડશે અને એ વાતાવરણ એકદમ જોવાલાયક હોય છે. આપણે મંત્રમુગ્ધ જોઈને થઈ જાય છે. હવે અહીંયા આપણને થોડાક પર્વતો વિશેની માહિતી આપેલી છે. તો આ પર્વત કેવો છે? આપણો માઉન્ટ એવરેસ્ટ છે. માઉન્ટ એવરેસ્ટની બાજુમાં આ માઉન્ટ એકોનકાગુઆ, એના પછી આપણને માઉન્ટ કિલીમંજારો આપેલું છે, એના પછી માઉન્ટ મોન્ટ બ્લેક આપેલું છે, ત્યારબાદ માઉન્ટ કાંચનજંગા આપેલું છે, અને માઉન્ટ અનામુડી. અનામુડી આપણા કેરળનો એક છે. આ તમામ વિશે આપણે નીચે માહિતી મેળવવાના છીએ. હવે વિશ્વના મોટા ભાગના પર્વતોને પર્વતમાળાઓ સ્વરૂપે વર્ગીકરણ કરવામાં આવે છે. હવે જેટલા આપણા પર્વત છે ને એને પર્વતમાળા સ્વરૂપે, પર્વત એકલો ન હોય, કેવી રીતના માળા સ્વરૂપે, કોક મોટું કોક નાનું, કોક મોટું કોક નાનું, કોક મોટા, તો એ કેવી રીતના પર્વતમાળા સ્વરૂપે રચાયેલા હોય છે. અને આપણે તેનું વર્ગીકરણ પણ પર્વતમાળા સ્વરૂપે જ કરેલું છે. જેમ કે એશિયામાં હિમાલય પર્વતમાળા, પછી યુરોપમાં આલ્પ્સ પર્વતમાળા, દક્ષિણ અમેરિકાની એન્ડીઝ પર્વતમાળા. આમાંના કેટલાક પર્વતમાળાના હજારો કિલોમીટર સુધી ફેલાયેલી હોય છે. જેમ કે હું આપણી વાત કરું, અરવલ્લી પર્વતમાળા, તો અરવલ્લી પર્વતમાળા જે છે આપણા ગુજરાતથી શરૂ કરી અને છેક દિલ્હી સુધીની પર્વતમાળા લાંબી છે. હમણાં રિસેન્ટમાં ચર્ચામાં રહેલું હતું કે 100 મીટર ઉપરના બધાને તોડી નાખવાના છે, પણ એના પણ કેસ ચાલે છે અને આખી વસ્તુ અલગ સમજવા જેવી છે. પણ એ પણ શું છે તો કે ભાઈ એ ખૂબ લાંબી પર્વતમાળા છે. હવે જે અલગ અલગની ઊંચાઈ આપેલી છે, એમાં સૌથી મોટો આપણો 8849 મીટર ઊંચો આપણો માઉન્ટ એવરેસ્ટ છે. આ બધાની આપણે માહિતી લેવાના છીએ. હવે જો એ જ કીધું છે, માઉન્ટ એવરેસ્ટ તિબેટ ચીન વચ્ચે અને કાંચનજંગા નેપાળ અને ભારતના સિક્કિમ રાજ્ય વચ્ચે આવેલું છે. તો આપણા અહીંયાથી બંને ક્વેશ્ચન મળે, માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલું છે? તો કે ભાઈ ચીનના તિબેટમાં આવેલું છે અને નેપાળની વચ્ચે આવેલું છે. કાંચનજંગા જે છે નેપાળ અને ભારતના સિક્કિમ રાજ્ય વચ્ચે આવેલું છે. હિમાલય પર્વતમાળાની બે સૌથી ઊંચા શિખરો છે. તો આ બે કેવા છે? એક તો માઉન્ટ એવરેસ્ટ અને બીજું K2. એ બંને ઊંચા શિખર છે. હવે તમને કોઈ એમ પૂછે ને કે ભારતનું ઊંચું શિખર કયું? તો એ કાંચનજંગા છે. જે એવરેસ્ટ જે છે એ ભારતનું નથી, ભારતનું કાંચનજંગા છે. જ્યારે એવરેસ્ટ જે છે એ વિશ્વનું સૌથી ઊંચી પર્વતમાળા છે, સૌથી મોટો પર્વત છે, એ નેપાળ અને ચીનની વચ્ચે આવેલું છે. પછી માઉન્ટ એકોનગુઆ દક્ષિણ અમેરિકાના એન્ડીઝનું સૌથી ઊંચું શિખર છે. તો આ માઉન્ટ એકોનગુઆ જે છે ઇન્ડીઝ જે સાઉથ અમેરિકામાં આવેલી છે તેનું સૌથી ઊંચું શિખર છે. જેમાં આપણે હિમાલય પર્વત શ્રેણીનું માઉન્ટ એવરેસ્ટ છે તેવી રીતના આ એન્ડીઝ શ્રેણીનું છે. આફ્રિકાના માઉન્ટ કિલીમંજારો એક એકાંકી પર્વત છે. તો અહીંયા નવો પ્રશ્ન નવો આપણને મળ્યો, એકાંકી. એકાંકી પર્વત એટલે પર્વતમાળામાં નથી, પણ એ એકલો જ પર્વત છે, જે કોઈ પણ પર્વતમાળાનો ભાગ નથી. મેં કીધું એમ એ એકલો જ પર્વત છે, કોઈ પણ પર્વતમાળાનો ભાગ. આપણે હિમાલય કેવી રીતના પર્વતમાળાનો ભાગ છે એવી રીતના આ નથી. ત્યારબાદ પશ્ચિમ યુરોપનો માઉન્ટ મોન્ટ બ્લેક આલ્પ્સનો સૌથી ઊંચો પર્વત છે. આલ્પ્સ જે છે આવેલું છે પશ્ચિમ યુરોપમાં, તેનો સૌથી ઊંચો પર્વત તો આપણને પૂછે તો એ કેવું છે? આલ્પ્સ શ્રેણીનો છે માઉન્ટ મોન્ટ બ્લેક. હવે અન્નામુડીની મેં તમને વાત કરી હતી. અન્નામુડી આપણો ક્યાંનો છે? કેરળનો છે. કેરળમાં અનાઈ શિખર તરીકે પણ ઓળખાય છે, જે દક્ષિણ ભારતનો સૌથી ઊંચો પર્વત
છે. દક્ષિણ ભારતની આપણે વાત કરીએ તો આપણું અનાઈમુડી, અને ઉત્તર ભારતની વાત કરીએ તો કાંચનજંગા, અને ભારતની વાત કરીએ તો આપણું કાંચનજંગા. હિમાલયની જેમ ઊંચા અને અણીદાર શિખરો ધરાવતા પર્વતો પ્રમાણમાં નવા છે. એનો અર્થ એ છે કે તેઓ પૃથ્વીના ઇતિહાસમાં તાજેતરમાં જ રચાયેલા યુવા પર્વતો છે. તો આપણા જે તીક્ષ્ણ શિખરવાળા હોય છે હિમાલય જેવા, એ કેવા છે? અત્યારના છે, એટલે કે નવા યુવા પર્વતો એને કહેવામાં આવે છે. જ્યારે અરવલ્લી જે છે એ કેવી છે? જૂની છે. જ્યારે અરવલ્લી પર્વતમાળાની જેમ નાના નાના અને વધુ ગોળ પર્વતો ટેકરીઓ ઘણી જૂની અને ઘસારણ દ્વારા ગોળાકાર થઈ ગઈ છે. તો મેં કીધું એમ અરવલ્લી જૂની પર્વતમાળા છે. એમ આપણે વાત કરીએ તો આપણા ગિરનાર પણ જૂની પર્વતમાળા છે. ગિરનારને તો હિમાલયનો દાદો કહેવામાં આવે છે. આપણા જે સંસ્કૃતિમાં આપણે ઇતિહાસમાં જોઈએ ને તો એને ગિરનારને હિમાલયનો દાદો કહેવામાં આવે છે. તો એ પણ આપણી જૂની પર્વતમાળા છે, બરોબર. એવી રીતના અરવલ્લી પર્વતમાળા પણ જૂની છે. અને જે નવી છે એના શિખરો કેવા ઊંચા છે ને તીક્ષ્ણ છે. આ તો શું ઘસારાના હિસાબે ગોળાકાર થઈ ગઈ છે અને નાના થઈ ગયા છે. વિશ્વના કેટલાક પર્વતોની ઊંચાઈ હજી પણ વધી રહી છે. તો અહીંયા તમારે આ વસ્તુ સમજવી પડે કે વિશ્વના ઘણા બધી એવા પર્વતો છે કે જેની ઊંચાઈ હજી વધી રહી છે. એમ આપણે હિમાલયની જ વાત કરીને તો હિમાલયની પણ ઊંચાઈ વધી રહી છે, કારણ કે એ લોકો યુવા પર્વત છે એના કારણે. પર્વતીય પર્યાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પર્વતીય પર્યાવરણથી આવતા લેક્ચરમાં જોવાના છીએ. જો વિડીયો જરા પણ કામનો લાગ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.